આના તો જોરતા છે કાકા હા લાડવાની તૈયારી કરું લોટ છાયરો કમ્પ્લીટ થઈ ગયો એમાં તરાઈ જાય લાડવા ભજીયા તમારે કોઈ જમવું તો આવી જાજો જય શ્રી કૃષ્ણ જય જલારામ જો લાડવાનું દરેક ભડકું તો કરવાનું છે આમાં લાડવાનું કરવાનું છે લાડવા અટાણે કરવાનું છે વાગ્યા પોણા 4 ચા પીને નવરા થયા હવે જો બાને દઈ દે લાડવા કરી દે હું તરી દે પીંડિયા પછી માજી લાડવા કરશો હમણાં જય શ્રી કૃષ્ણ જય માતાજી લાડવા કરવા જે ભડકું હવે સારવા બેઠીને ગરમ પાણી કર્યું લોટ છાયરો તેલ નાખું જોજો મત ને તેલ તો જોઈએ પીને હવે મોં નખાઈ ગયું પાણી ગરમ દઈ ગયું તેલ મુકાઈ ગયું ચણાનો લોટ ચમચી 1 નાખું બસ ને લોટ ટૂપાઈ ગયો હવે બાંધી લીધો હવે પીંડિયા વાળું ને તરવાના હે ને તેલ મૂકવું ને પીંડિયા બંધાઈ ગયા બાય લોટ બાંધી દીધો જો પીંડિયા તરવા નાખવો હવે કમ્પ્લીટ થઈ ગયા એમાં તરાઈ જાય તમારા પીંડિયા આપણે તૈયાર હમણાં તરાઈ જાય એટલે પછી આનો ભૂકો કરી નાખ્યું મિક્સરમાં ઓલા કરી પછી લાડવા બનાવી નાખ્યું ગાય ગા બરોબર ભજીયા કોઈ ન મૂકી આવું પાણી મૂકી આવું પછી લાવું મેથી ને ભજીયા જ ભાવે નીકળવા દે વહી ગયા દુઃખ લોહી થઈ ગયું તરાઈ ગયા જારામાં રાખી દીધા આપણે હમણાં તેલ બંધ કરી ઓલું કરી નાખે પછી મિક્સરમાં ભૂકો કરી નાખું પછી પાઈ મેળ દઈએ થાય નેવડા હમણાં લાડવા આપણા 10 મિનિટમાં આના તો જોરતા છે કાકા હા પછી સડી જાવ પીંડિયા થઈ ગયા પીંડિયાનો ભૂકો કરી નાખ્યો હવે મિક્સરમાં કરવાના છે હવે હમણાં ઝીણો ભૂકો થઈ જાય મિક્સરમાં આપણો હમણાં તૈયાર ભૂકો આપણો હમણાં દરી નાખીએ એટલે રેડી હમણાં
ઘી નાખો હવે. બદલે પર જોઈ પર નાખ્યું પાછું કોટી થઈ પડી ગયા ઘર નાખો હવે. થઈ રહ્યું નહીં થઈ હવે ના ના જો અમે ઘી મેલાઈ ગયું, ઘર મેલાઈ ગયું, ઘરના ગમે ઘરવા લાડવા કરીએ, ઘરની પાય થઈ જાય અમને હેઠો ઉતાર લે હું ને પછી ભૂકો નાખી દઉં, લાડવા તૈયાર. તો ગોળની પાય આવી ગઈ, હવે ભૂકો અમે નાખતા જાય, હમણાં ભૂકો થઈ જાય તમારો લાડવા તૈયાર આપણા. પછી કિસમિસ નાખી દઉં. રીતના વાળી બધો તો કિસમિસ નાખું. જો લાડવા થઈ ગયા આપણા, બે થી વારવાના હમણાં તૈયાર. બીજું મળતો ગાય લાડવા તૈયાર આપણા. લાડવા તૈયાર થઈ ગયા. સાંજે ભજીયા બનાવવા, લાડવા ને ભજીયા તમારે કોઈ જમવું તો આવી જજો.